હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. હવે ટૂંક સમયમાં આવનાર ધોરણ 8ની એનએમએસની પરીક્ષા જે 3/1/2026ના રોજ શનિવારે 12 થી 3 કલાકની અંદર શરૂ થનાર છે. તો તેના થોડાક આપણે એક્ઝામ્પલ વિશે જોવા જઈ રહ્યા છીએ મિત્રો. તો શરૂઆત આપણે એવી છે કે આ દાખલાઓની અંદર સરવાળો અને સરાસરીની ચર્ચા આપણે કરવી છે. હવે સરવાળો અને સરાસરી, તો સરાસરી સાથે સરવાળો સંકળાયેલો છે. તો સરાસરી એટલે શું એના વિશેની આપણે થોડીક વાત કરવી છે. તો જોઈએ મિત્રો, આપણે એક અલગ જ આપણે સમજાવી દઈએ કે સૂત્રોની માહિતી આપી દઈએ. પહેલા સૂત્રો, અલગ જ પ્રકારના અલગ અલગ સૂત્રો આપણે જોઈ લઈએ સરાસરી માટે. તો સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરાબર, સરાસરી એ અવલોકનોના સરવાળા સાથે જોડાયેલી છે. સરાસરી શોધ્યું હોય ત્યારે અવલોકનોનો સરવાળો ફરજિયાત શોધવો પડે, એટલે એક આપણું આ અગત્યનું સૂત્ર છે. હવે મિત્રો, ઘણી વખત ક્રમિક સંખ્યાઓના સરવાળા પૂછ્યા હોય તો n ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો શું કરીશું? તો n ક્રમિક સંખ્યાઓનો સરવાળો, n ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો n+1 ભાગ્યા 2 આ સૂત્ર થશે. n ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો n+1 ભાગ્યા 2 થશે. એ જ રીતે મિત્રો, n ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો, n ક્રમિક અને પાછી કેવી એકી સંખ્યાઓનો સરવાળો જોઈતો હોય તો આપણું સૂત્ર છે n². અને એ જ રીતે ફરીથી n ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો, બેકી સંખ્યાઓનો સરવાળો જોઈતો હોય તો આપણે n+1 થાય છે મિત્રો. આ ખાસ આપણે યાદ રાખવાના સૂત્રો છે કે n ક્રમિક સંખ્યા, એનો મતલબ એ છે કે 1 થી શરૂ થઈ અને છેક સુધી જતી હોય તો n સંખ્યાનો સરવાળો n+1 ભાગ્યા 2, અને ક્રમિક એકી સંખ્યાનો સરવાળો n² અને n ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો n+1 છે. પરંતુ મિત્રો, જો આ શબ્દ અલગ જ છે. હવે જે સૂત્ર લખું છે ધ્યાનમાં રાખજો મિત્રો, કે આપેલ પ્રાપ્તાંકો કે આપેલ અવલોકનોનો સરવાળો, આ એક સૂત્ર છે બીજું અવલોકનોના સરવાળા માટે. પણ મિત્રો, આ સૂત્ર આ બધા સૂત્ર કરતા થોડુંક ડિફરન્ટ છે. કેવી રીતે? તો આ સૂત્ર એ બ્રહ્માસ્ત્ર જેવું છે કે દરેક જગ્યાએ કામ લાગશે. તો આને n/2 આપણે લખીએ કૌંસમાં પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા, n/2 પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા, એટલે n/2 પ્રથમ સંખ્યાને આપણે a કહીશું અને છેલ્લી સંખ્યાને l કહીશું, લાસ્ટ નંબર. બરાબર. પરંતુ આ જે સૂત્ર છે એ જો કોઈ વચ્ચેથી શ્રેણી ઉપાડી લીધી હોય, માનો કે તમને એવું પૂછ્યું હોય કે ભાઈ 21, 22, 23 થી અપ ટુ 300 સુધીનો સરવાળો કરવો છે તો પણ આ સૂત્ર કરી આપશે. પરંતુ આમાં એ નક્કી કરવું પડશે કે 21 થી 300 સુધી કેટલી સંખ્યાઓ છે એ તો જાણતા હોવા જોઈએ ને. n એટલે સંખ્યાઓ. તો એ અહીંયા આપણે લખીએ કે જ્યાં n બરાબર શોધવા હોય તો તમારે શ્રેણીનું જે લાસ્ટ પદ છે l, એમાંથી તમારે પ્રથમ પદ એ જે છે એને બાદ કરવાનું અને +1 ઉમેરી દેવાનું, એટલે તમને n સંખ્યા મળી જશે. પછી n આમાં મૂકો, પ્રથમ પદ અને છેલ્લું પદ, અને પછી આનું સાદુરૂપ આપશો તો બધી જ સંખ્યાઓનો સરવાળો પણ મળી જશે મિત્રો. એટલે આ રીતની કંઈક આપણે ચર્ચા કરવાની છે મિત્રો. આ બધા સૂત્રો ખૂબ જ અગત્યના છે અને આ સૂત્રોના આધારે જ આપણે આજે એક્ઝામ્પલ્સ જોવાના છીએ. તો આપણે પ્રથમ એક્ઝામ્પલ જોઈએ છે મિત્રો. હવે ધ્યાન આપજો, ક્વેશ્ચન નંબર 1 છે. 5 ક્રમિક બેકી સંખ્યાઓ આપેલી છે અને એની સરેરાશ શોધવાની છે. આ તો સિમ્પલ દાખલો છે કે સરેરાશ
બરાબર આપણે જોયું પ્રથમ સૂત્ર કે બધી જ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા n. તો આ બધી જ સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. તો કેટલો થશે જુઓ, 30 પ્લસ 32 પ્લસ 34 પ્લસ 36 પ્લસ 38 બરાબર છે. તો અહીંયા ભાગ્યા 1 2 3 4 ને 5, તો અવલોકનોની સંખ્યા 5 છે. હવે આ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો કરવો છે. તો 6 દુ 12 13 14 14 ને 4 18 19 20 નું પડ્યું શૂન્ય, વધી 2 3 5 15 16 17 170 ભાગ્યા 5. હવે 5 વડે ભાગી દઈએ તો 5 3 15, 5 3 15 કેટલા વધ્યા 2, 0 ના આગળ 2 મૂકીશું 20, તો 5 ચોક 20, તો 34 આપણો જવાબ આવી જશે. તો અહીંયા આપણો વિકલ્પ નંબર એ સાચો છે મિત્રો, 34 આપણો આન્સર થઈ જશે. અહીંયા સિમ્પલ જ છે મિત્રો, નાના અંક આપેલા છે એટલે આપણને કોઈ જ તકલીફ પડતી નથી. અને બીજું ક્રમિક સંખ્યાઓ છે એટલે જો તમે આ બાજુથી 2 હટાવી દો અને આ બાજુથી 2 હટાવી દો તો વચ્ચે શું છે, એ તમારો મધ્યસ્થ છે, સરેરાશ છે. ગણ્યા વગર પણ તમે 34 જવાબ લાવી શકો છો મિત્રો. હવે ક્વેશ્ચન નંબર આપણે 2 જોઈએ મિત્રો. તો ક્વેશ્ચન નંબર 2 છે આપણો કે પ્રથમ 100 ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી. હવે જુઓ મિત્રો, આપણે સરેરાશ શોધવાની છે. પ્રથમ 100 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ. હવે જ્યારે સરેરાશ શોધવો હોય ત્યારે સરવાળાની જરૂર પડે છે. હવે જો આગળ જે આપણે સૂત્રો જોયા, આ સૂત્રો પણ આટલા પૂરતા જ મર્યાદિત નથી, આમાં પણ ઘણું બધું આગળ કામ કરી શકાય છે. માનો કે n ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપે છે, પણ n ક્રમિક સંખ્યાઓની સરેરાશ પૂછે તો સરેરાશ n ક્રમિક સંખ્યાની સરેરાશ પૂછે તો ઉપર શું આવે ભાઈ, સરવાળો અને ભાગ્યા શું આવે, n આવે. n સંખ્યાઓની સરેરાશ શોધવી હોય તો સરવાળો ભાગ્યા n, તો આપણો સરવાળો કેટલો છે, n પ્લસ 1 અને ભાગ્યા n, તો આ n ઉડી જાય તો શું આવશે ભાઈ, n પ્લસ 1. એટલે આ સરેરાશનું સૂત્ર પણ આપણે મેળવી શકીએ છીએ મિત્રો, સીધું જ સરેરાશનું સૂત્ર. જો તમને n ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો n પ્લસ 1 સૂત્ર એપ્લાય કરી શકાય. એ જ રીતે n ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો જોઈતો હોય સરેરાશ, તો સરેરાશ બરાબર સીધું જ લખી દઉં છું, આ સરવાળો ભાગ્યા n, એટલે એક n ઉડી જશે, એટલે અહીંયા સૂત્ર આ ટાઈપનું બની જશે. અહીંયા જો સરેરાશ શોધવો હોય સરેરાશ, તો શું થશે, આના ભાગ્યા n કરશો, સરવાળો ભાગ્યા n, એટલે n ઉડી જશે, એટલે n પ્લસ 1 સૂત્ર થઈ જશે. બરાબર છે મિત્રો. અહીંયા પણ થોડુંક આપણે ધ્યાન રાખીએ કે ગમે તે સંખ્યાઓ આપેલી હોય, હમણાં મેં કહ્યું કે ભાઈ માનો કે કોઈ શ્રેણી હોય અને 21 22 23, અહીંયાથી તમારે 200 સુધી સંખ્યાનો સરવાળો કરવો હોય તો આપણે આ શ્રેણીનો ઉપયોગ કરવાના છે, n/2 પ્રથમ પદ છેલ્લું પદ, બરાબર, n શોધી દઈશું બધું. પણ હવે આની સરેરાશ પૂછે તો આવી શ્રેણીનો સરવાળો નહીં, સીધી સરેરાશ પૂછે તો કોઈ ચિંતા નહીં. અહીંયા સરેરાશ માટે આખા સૂત્રને n વડે ભાગો એટલે n ઉડી જશે, એટલે a પ્લસ l ભાગ્યા 2 વધશે, a પ્લસ l ભાગ્યા 2. એટલે આ તમારા સરેરાશ માટેનું સૂત્ર થઈ જશે મિત્રો. એટલે કોઈ પણ શ્રેણી આપેલી હોય તૂટક 21 22 23 વચ્ચેથી, ક્રમિક શરૂઆતથી જ નહીં તો પણ તમે આ સૂત્ર એપ્લાય કરી અને એની સરાસરી મેળવી શકશો. એટલે મિત્રો અહીંયા સરવાળો તો છે જ, પણ એની સાથે સાથે મેં તમને સરાસરીના પણ સૂત્રો કરાવી દીધા છે. હવે જોઈએ કે માનો કે પ્રથમ 100 ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ શોધવી છે. હવે જો બિલકુલ આપણા સૂત્રો વાપરશું તો આ દાખલા ઈઝી થઈ જશે. હવે અહીંયા આપણે શું શોધવું છે, સરેરાશ, પણ કોનો, તો ક્રમિક બેકી સંખ્યાઓ. કેટલી, પ્રથમ 100 ક્રમિક બેકી સંખ્યાઓ. તો પહેલા શ્રેણી લખી દઈએ, તો બેકી સંખ્યા પહેલી 2 આવશે, પછી 4 આવશે, 6 આવશે, 8 આવશે. આ રીતે આપણે જઈશું આગળ. તો આપણે 100 ક્રમિક એકી સંખ્યાઓ લખવાની છે, એટલે આપણે ક્યાં સુધી જવું પડે, 200 સુધી જવું પડે મિત્રો. કારણ કે 100 ની અંદર એકી સંખ્યાઓ, આપણે બેકી સંખ્યાઓ લઈએ છીએ એટલે 100 ની અંદર 50 આવે તો 200 માં 100 આવી જશે, એટલે 100 ક્રમિક. હવે અહીંયા n બરાબર કેટલી છે, n બરાબર તો 100 છે. તો હવે મિત્રો સરેરાશ માટેનું સૂત્ર હમણાં જ આપણે જોઈશું, ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ. ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ, બેકી સંખ્યાઓની સરેરાશ કઈ, તો n પ્લસ 1. આટલું જ યાદ હોય તો આ સીધો દાખલો ગણાઈ જાય મિત્રો. કેવી રીતે, તો અહીંયા n બરાબર કેટલા છે, n બરાબર કેટલા છે, તો n બરાબર આપણા કેટલા છે, n તો 100 છે, અહીંયા ખબર જ છે n બરાબર 100 છે. તો સરેરાશનું સૂત્ર સરેરાશ બરાબર n પ્લસ 1. જો તમને આ સૂત્ર યાદ હોય તો અહીંયા n ની જગ્યાએ 100 લખો પ્લસ 1, તો 101 જવાબ આવી જાય મિત્રો. 101 એટલે ઓપ્શન નંબર બી આપણે આ રીતે ટીક કરી
શકીએ છીએ મિત્રો. એટલે સૂત્રો જો આવડતા હોય તો સરાસરી સીધી મેળવી શકાય છે. બાકી તો પછી જો પ્રથમ સ્વક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળાના સૂત્રો ગણી અને પછી n વડે ભાગો તો પણ જવાબ તો મળશે. પણ આ શોર્ટ ટ્રીક છે મિત્રો. એટલે આ રીતે તમે સૂત્રો પ્રમાણે બધા જ દાખલા સોલ્વ કરી શકો છો. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈ રહ્યા છીએ મિત્રો. હવે જુઓ, અહીંયા તૂટક શ્રેણી છે, શરૂઆતથી નથી અને પાછું કેવું છે 180 પછી 190 200 ડેશ 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 380 390 400 સુધીની બધી જ સંખ્યાઓની સરાસરી શોધવી છે મિત્રો. તો કેટલી થશે? અહીંયા પ્રશ્ન ઊભો થાય અને એટલા માટે જ તો આપણે આગળના સૂત્રો જોયા છે મિત્રો. એ સૂત્રો ખરેખર થોડાક જોઈ લેજો. સૂત્રો જોશો તો આવા પણ દાખલા અને આના કરતા પણ ભારે દાખલા આવશે તો ક્યાંય પણ તકલીફ પડશે નહીં. તો અહીંયા આપણે શરૂઆતની શ્રેણીની અંદર જોઈએ તો પ્રથમ પદ આપણું એ બરાબર કેટલા છે 180 અને છેલ્લું પદ આપણું કયું છે 400. હવે અહીંયા લાસ્ટ પદ હમણાં જ વાત કરી હતી આપણે કે ભાઈ આની સરાસરી શોધવી હોય તો સરાસરીનું સૂત્ર જુઓ, સીધું જ સરાસરી બરાબર કયું સૂત્ર હતું જો ફરીથી આપણે યાદ કરી લઈએ. સૂત્ર કયું હતું જુઓ, આ અવલોકનોનો સરવાળાની શ્રેણી લાગશે એટલે સરેરાશ a + l / 2 થશે. a + l / 2 થશે. તો આપણે સૂત્ર લખીશું સરાસરી બરાબર a + l / 2. તો a એટલે પ્રથમ પદ આપણું 180 અને l એટલે છેલ્લું પદ કેટલું છે ભાઈ 400. રેડી મિત્રો? a બરાબર આપણું પ્રથમ પદ છે, છેલ્લું પદ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી દેવાનું છે. આપણો જવાબ તૈયાર જ છે. તો અહીંયા શું થયું? આ 400 500 છેલ્લું પદ 400 180 તો કેટલા થાય 4 ને 1 5 એટલે 580 અને ભાગ્યા 2 કરી દઈએ. 580 ભાગ્યા 2 કરીએ તો 2 2 4 થઈ જશે, એક વધશે એટલે 2 9 18 અને 0 ને 0 290 આપણો આન્સર આવી જશે મિત્રો. ચેક કરી લઈએ તો ઓપ્શન નંબર એ આપણો આન્સર છે. ઓપ્શન નંબર એ આપણો આન્સર થઈ જશે મિત્રો. બરાબર છે? એટલે આ રીતે તૂટક શ્રેણી આપેલી હોય તો પણ એની સરાસરી કેવી રીતે શોધી શકાય તે પણ આપણે મેળવી શકીએ છીએ. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ મિત્રો. હવે ક્વેશ્ચન નંબર 4 આવી રહ્યો છે. એના કરતા પણ બહુ સરસ એવા દાખલા આવી રહ્યા છે મિત્રો. પ્રથમ 7 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? પ્રથમ 7 ક્રમિક, બિલકુલ ઈઝી છે આ પ્રશ્ન. પ્રથમ 7 ક્રમિક એટલે જો 1 2 3 4 5 6 7 પ્રથમ 7 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ. આ તો આપણે આમ પણ ગણી શકીએ ભાઈ. સરેરાશ બરાબર સરવાળો કરવો પડે તો આ બધો સરવાળો અહીંયા ને અહીંયા કરી લઈએ આપણે. 7 ને 1 8 6 ને 2 8 5 ને 3 8 એટલે 8 તારી 24 અને +4 અને છેદમાં કેટલા થશે ભાઈ 1 2 3 4 5 6 ને 7 સંખ્યા આપેલી છે. 7 વડે ભાગી દઈએ તો 24 + 4 એટલે 28 ભાગ્યા 7 એટલે 7 ચોક 28. તો આપણો 4 જવાબ આવી જશે મિત્રો. બીજું મિત્રો, આ સરેરાશનું સૂત્ર પણ વાપરવાની જરૂર છે નહીં. આપણને ક્રમિક સંખ્યાઓ કઈ છે? પ્રથમ 7 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ. તો ક્રમિક કઈ હોય તો આ બાજુથી આ કાઢી દો 3, આ બાજુથી આ 3 કાઢી દો તો વચ્ચે તમારા 4 આવી જાય છે. મધ્યસ્થ છે એ જ સરેરાશ છે. તો સરેરાશ સીધો જ 4 મળી જાય એમ છે. બરાબર મિત્રો? અને આગળના ઘણા બધા સૂત્રો જે મેં તમને બતાવ્યા એ તમે મોટી શ્રેણીની અંદર પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન નંબર 5 છે મિત્રો. કે 3 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 57 છે તો વચ્ચેની સંખ્યા કઈ હશે? 3 ક્રમિક એકી સંખ્યાઓ જો આપણે મિત્રો જોઈએ, આ એક સંખ્યા, આ બીજી સંખ્યા છે, આ ત્રીજી સંખ્યા છે અને આમનો સરવાળો 3 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કેટલો છે? 57 છે. તો વચ્ચેની સંખ્યા એટલે આ સંખ્યા કઈ હશે મિત્રો? બિલકુલ ઈઝી છે. વચ્ચેની સંખ્યા જોઈએ છીએ આપણે સરેરાશ જાણીએ જ છીએ કે સરેરાશ બરાબર શું? સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા મિત્રો. તો અવલોકનોનો સરવાળો આપી દીધો છે, આપણે વચ્ચેની સંખ્યા શોધવાની છે એટલે સરેરાશ જ છે. વચ્ચેની અવલોકનોનો સરવાળો કેટલો થાય? 57 થશે ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી? 1 2 3 આપેલી જ છે મિત્રો 3. તો અહીંયા કેટલા થશે? 19 તારી 57. તો આપણી વચ્ચેની સંખ્યા કઈ હશે મિત્રો? 19 હશે અને 19 એ આપણો આન્સર છે. અહીંયા બી ઓપ્શન આપણો સાચો થશે મિત્રો. એટલે આ રીતે અલગ અલગ પ્રકારના દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ મિત્રો.
અહીંયા પણ આપણે ધારી અને ગણવું હોય તો પણ ગણાવી શકીએ છીએ, પણ એ બધું કરવાની કોઈ જરૂર છે નહીં. અહીંયા સરેરાશ એ જ વચ્ચેની સંખ્યા છે, સરેરાશ એ જ વચ્ચેની સંખ્યા છે, બરાબર. અને 3 ક્રમિક સંખ્યાઓ કઈ છે જો તમારે ચેક કરવું હોય તો અહીંયા શું આવશે મિત્રો? 18 આવશે. અહીંયા 19, તો અહીંયા શું આવે? 20. તો આ બધી સંખ્યાનો સરવાળો કરશો તો પણ 57 મળી જશે, અને આપણી વચ્ચેની સંખ્યા 19 છે. તો મિત્રો હું તમને આજે એક ક્વેશ્ચન પૂછું છું જેનો આન્સર એક કોમેન્ટ કરી અને જણાવશો. તો 3 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 57 નહીં પરંતુ 63 છે, તો વચ્ચેની સંખ્યા કઈ હશે? તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ અને નવા જ વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.